टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મારી પાસે એક ટેલિગ્રામની લિંક આવી હતી અને લિંક દ્વારા મને આ એક સુરેશ મારવાડીના નીલ પુરોહિત આ બે જણનો કોન્ટેક્ટ થયો હતો. જી, આ બેનો કોન્ટેક્ટ થયો હતો ત્યારબાદ મને અહીંથી બેંગ્લોરથી બેંગકોક સુધી મને બોલાવવામાં આવ્યો. બેંગકોકથી 700 કિલોમીટર દૂર મેસોટ, જેમાં મેં ટ્રાવેલિંગ બાય કાર કર્યું અને ત્યારબાદ ડંકી મારીને એટલે કે બોર્ડર ક્રોસ કરે, જે કે ભારત દેશના ખાલી મારું છેલ્લું લોકેશન એટલી જ ખબર હોય કે ભારત દેશનો આ નાગરિક ખાલી બેંગકોકમાં જ છે, મારું છેલ્લું લોકેશન ત્યાં મળે. અને ત્યાંથી મેં રિવર ક્રોસ કરી ડંકી મારીને મ્યાનમાર અમને લઈ ગયા. ત્યાં અમે ગયા એટલે પહેલાં એમ હતું કે આ ડેટા એન્ટ્રીનું કામ છે, તો કે અને એ બધું કામ છે કે તમારે કરવાનું છે, તમને 25,000 થાય બસ સેલેરી મળશે, બરાબર. એ વાત સમજીને અમે લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોયું તો ત્યાં સ્કેમ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ભારતીય દૂર અધિનિયમ નું જે છે નેટવર્ક ચાલી રહ્યું છે એનું કામ ચાલી રહ્યું હતું. પણ અને ત્યાં લાઇન 1, લાઇન 2 અને લાઇન 3 જી, એટલે આ લાઇન 1 લાઇન 2 એ કયા પ્રકારનું આવી રીતે કામ ચાલે છે? જી, અને એમાં લાઇન 1 નું કામ, જી આપની વાત પૂરી કરો. હા, લાઇન 1 નું કામ એમ છે કે લાઇન 1 નું કામ એ છે કે લાઇન 1 માં કોલ સેન્ટર હોય છે. ધારો કે ત્યાંથી એક એવો ડેટા હોય છે કે ભારતનો ડેટા હોય છે જે એ લોકોને ત્યાં મળે છે. અને જેવું કે BSNL, વોડાફોન કંપની, એરટેલ, આ બધી કંપનીના લોકો ટાર્ગેટ કરે છે. એમાં વધારે આ લોકો BSNL કંપનીને ટાર્ગેટ કરે છે, જેના કારણે એનું કારણ છે કે એમાં ગવર્મેન્ટ અધિકારીઓ જી જી વધારે હોય છે, બરાબર. અને બીજી વસ્તુ કે એ લાઇન 1 નું કામ છે કે કોલ પર લોકોને એવું કહેવાનું કે ભાઈ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઇન્ડિયામાંથી તમારો કોલર ઝૂમું કે તમારો કોલ 2 કલાકની અંદર બંધ થઈ જવાનો છે. જો તમે ધ્યાન નહીં આપો તો તમારો આ કોન્ટેક્ટ બંધ થઈ જશે ને જેમાં તમારો આ નંબર આધાર કાર્ડમાં લિંક છે. એટલે સામેવાળો વ્યક્તિ ગભરાઈ જાય છે અને એ કહે છે કે આ વિષય ઉપર આગળ હું શું કરી શકું. તો એને એમ કહે છે કે ખરેખર તમે એક ફરજી નંબર આ લોકો એમની સામે રજૂ કરે છે, પણ સામેવાળો વ્યક્તિ એમ કહે છે કે આ નંબર મારો છે જ નહીં, છતાં પણ આ લોકો શું કે ગમે તેમ કરીને ભ્રમિત કરે અને ભ્રમિત કરીને એમ કહે છે કે ભાઈ આ તમારો નંબર નથી, તો ભાઈ તમારા નામે રજીસ્ટર કેમ થયો? તો કદાચ કે સર કદી મેં નંબર રજીસ્ટર કર્યો જ નથી. તો એમ પૂછે છે કે તમારું આધાર આઈડી કાં તો તમારું કોઈ પણ રેલવે બુકિંગ, ટિકિટ બુકિંગમાં કે કોઈ બી જગ્યાએ તમારું આધાર આઈડી તમે શેર કર્યું છે? એટલે ઓબ્વિયસલી કે કોઈ પણ ઇન્ડિયન ભારતીય નાગરિક હોય તો એમ જ કે આધાર કાર્ડ તો અમે નોર્મલી યુઝ થતું હોય છે. તો એના ઉપરથી લાઇન 2 એ લાઇન 1 એટલે કે મુંબઈ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત હોય તો મુંબઈ સાયબર ક્રાઇમ હોય અને બીજું બતાવે છે દિલ્હી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ. આ બેમાં કેસ કરવાનું કહે છે. તો હવે ગુજરાતમાં રહેનારો વ્યક્તિ ઓબ્વિયસલી કે ડાયરેક્ટલી એ ત્યાં પહોંચી ના શકે, તો એને એમ કહે છે કે સર તમે 700 કિલોમીટરનું અંતર નહીં કાપી શકો, તો તમારો અમારી ગવર્મેન્ટ હોટલાઇન દ્વારા તમારો કોલ ત્યાં ટ્રાન્સફર કરું છું. એ કોલ લાઇન 2 માં ટ્રાન્સફર થાય છે. લાઇન 2 માં ફરજી પોલીસ બેઠા હોય છે જે 3 સ્ટાર વાળા હોય છે, જેને ડિજિટલ એરેસ્ટ કહે છે, બરાબર. એ તમને ડિજિટલ એરેસ્ટ કરી દે છે. ત્યારબાદ લાઇન 3 એટલે કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનો ઓફિસર બધા એ જગ્યા ઉપર જ બેઠા હોય છે, પણ આ બધું એક ફરજી થતું હોય છે અને સામેવાળાને લૂંટી કાઢે છે. બિલકુલ. હવે મારે વિસ્તારથી આપની પાસેથી પહેલાં તો એ સમજવું છે કે જ્યારે તમે, બીજી વસ્તુ કે જી 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 સર, આપની વાત પૂરી કરો પછી હું આપને સવાલ કરું. જી સર બોલો. મારો પ્રશ્ન એ છે આપને કે તમે એજન્ટ, બીજી વસ્તુ કે અહીંથી જે ઇન્ડિયન્સ લોકો જાય છે, ભારતીય લોકો, જી, તા એ લોકોને જો આ કામ કરવાની મંજૂર ના હોય, ધારો કે હું કોઈ ભારતીય પ્રેમી હોય અને એને વાતની ખબર નથી ને કે મારે ભારત પાછું જવું છે, તો તા એ લોકો 7.5 લાખ રૂપિયા માગે છે.